નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલની અંદર। હું તમારી સમક્ષ ફરીથી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક નવા અપડેટની સાથે। તો આજે આપણે વાત કરવાના છીએ કે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ છે SYBA સેકન્ડ યર બેચલર ઓફ આર્ટ્સના જે કાંઈ પણ નમૂનાના પેપર છે તે સંપૂર્ણ પેપરની આજે ચર્ચા કરવાના છીએ। તો નમસ્કાર મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ સ્ક્રીન ઉપર। તો આપ જોઈ શકો છો કે આજે આપણે વાત કરવાના છીએ સોશિયોલોજી પ્રિન્સિપલ પેપર 4ની। તેનો સબ્જેક્ટ કોડ છે 8768। આ છે સોશિયોલોજીનું સમાજશાસ્ત્રનું પેપર છે। SYBA એક્સટર્નલનું પેપર છે, સેકન્ડ યર બેચલર ઓફ આર્ટ્સ એક્સટર્નલનું, અને આ પેપર લેવાઈ ગયેલ છે 17 સપ્ટેમ્બર 2020ના રોજ। એટલે આ નમૂનાનું પેપર છે, જૂનું પેપર છે, એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આનો જે છે ટાઇટલ છે ઇન્ડિયન સોસાયટી ઇસ્યુ એન્ડ પ્રોબ્લેમ્સ। આ એનો જે છે એ ટાઇટલ છે, અને આ એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનું છે 7 પેપર જે સોશિયોલોજીનું છે, પ્રિન્સિપાલ પેપર નંબર 4 છે, સબ્જેક્ટ કોડ છે 8768। આ સબ્જેક્ટ કોડ તમારે ખાસ ધ્યાન રાખવાનો રહેશે, કારણ કે સબ્જેક્ટ કોડ ઉપરથી જ જે છે તમે જાણી શકશો કે તમે કયા વિષયનું છે અને શું તમારે તેજ છે। અને આની પહેલાં અગાઉ આપણે જે છે એ સોશિયોલોજી પેપર નંબર 3ની વાત કરી, હિસ્ટ્રીની પેપરની વાત કરી લીધી, ત્યારબાદ જે છે ગુજરાતીની પેપરની વાત કરી અને હિન્દીના પેપરની વાત કરી। આમ એક્સટર્નલ ડિપાર્ટમેન્ટની અંદર SYBAના જે કંઈ પણ નમૂનાના પેપર છે તેની આપણે આગળ વાત કરી ચૂકેલા છીએ। જો તમે અત્યાર સુધી તે વિડીયો ના જોયો તો તે જોઈ લેજો, કારણ કે આ નમૂનાના પેપર છે અને આ નમૂનાના પેપર ખૂબ એટલે ખૂબ ઉપયોગી રહેવાના છે। ટાઈમ રહેશે 3 કલાકનો અને ટોટલ માર્ક્સ રહેશે 100। આ દરેક પેપરની અંદર સેમ હશે। આ જોઈ શકો છો નમૂનાનું પેપર છે સોશિયોલોજીનું સમાજશાસ્ત્રનું જે છે નમૂનાનું પેપર છે, પેપર નંબર 4 છે, સબ્જેક્ટ કોડ છે 8768 છે, તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। દરેક સવાલના ગુણ હશે 20 અને અથવા દરેકની અંદર આપેલા હશે, જેથી આપણને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે। અથવા આપેલા હોય એટલે આપણે શું છે કે જેની ઉપર આપણે સૌથી વધારે કોન્ફિડન્સ હોય તે આપણે ક્વેશ્ચનનો જવાબ લખી શકવાના છીએ। તેથી અહીંયા જે છે દરેક પ્રશ્નની અંદર અથવા આપેલો હશે, તમારે કોઈ પણ અથવાની અંદર આપેલો કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે। એ 20 માર્ક રહેશે એક પ્રશ્ન, એટલે લખવાનું ખૂબ બહોળા પ્રમાણમાં રહેશે, કારણ કે 20 માર્ક આપેલા છે એટલે તમારે ઘણું ખરું લખવાનું રહેશે। તો આમ જે છે આ નમૂનાના પેપર છે, અને તમે જેટલા જ તે નમૂનાના પેપર વાંચશો, જેટલા જ નમૂનાના પેપર સોલ્વ કરશો, એટલું જ તમને ઉપયોગી થશે, કારણ કે આની ઉપરથી જે છે એ પેપર હાલના પેપર બનાવવામાં આવતા હોય છે। કારણ કે આગલા પ્રશ્નો, આગલું પેપરનું માળખું કેવું હતું તે સંપૂર્ણ જોઈને ત્યારબાદ જ જે છે પેપર બનાવવામાં આવતા હોય છે। ક્યારેક તો જે છે એ કોપી પેસ્ટ થઈ જાય છે, ક્યારેક તો જે છે એની ક્વેશ્ચન, એની પ્રશ્નો અને એની પેપર પૂછાઈ જતું હોય છે। એટલે કે આ નમૂનાને જેટલા તમે પેપર જોશો, વાંચશો, તેટલું તમને ઉપયોગી થશે। તેની સાથોસાથ તેના પ્રશ્નો ઘણીવાર જે છે બેઠા પૂછાઈ જતા હોય છે। તો આમ જોઈ શકો છો આ છે પેપર સોશિયોલોજીનું 17 સપ્ટેમ્બર 2020ના રોજ લેવાઈ ગયેલ છે। તેનો પહેલો પ્રશ્ન છે સામાજિક સમસ્યાનો અર્થ આપી તેના કાર્યો વિકાર્યો ચર્ચો। સામાજિક સમસ્યાનો અર્થ આપવાનો છે અને તેના કાર્યો શું છે અને તેના વિકાર્યો શું છે તેની ચર્ચા કરવાની છે। એકનો અથવાનો છે માળખાકીય સમસ્યા તરીકે જ્ઞાતિ અસમાનતાના પરિબળો જણાવો। માળખાકીય સમસ્યા તરીકે તમારે જ્ઞાતિ અસમાનતા છે, જ્ઞાતિની અંદર જે ભેદભાવ રહેલા છે તેના જે છે પરિણામો તમારે જણાવવાના છે। પ્રશ્ન નંબર 2 છે કૌટુંબિક સમસ્યા તરીકે ઘરેલું હિંસાના પરિબળોની વિગતે ચર્ચા કરો। કૌટુંબિક સમસ્યા જે છે એ આ છે ઘરેલું હિંસા, ઘરની અંદર થતી હિંસા, પતિ પત્નીનો ઝઘડો છે, તે એવી બધી જે કાંઈ પણ ઘરેલું હિંસા થતી હોય તેના ઉપરથી બાળકો ઉપર શું ઇફેક્ટ પડે તેની પણ આની અંદર ચર્ચા થઈ। તો આ કૌટુંબિક સમસ્યા તરીકે ઘરેલું હિંસાના પરિબળોની વિગતે ચર્ચા કરવાની રહેશે। બીજો છે પ્રશ્ન બીજાનો અથવાનો છે સ્ત્રી ભ્રૂણ હત્યાનો અર્થ આપી તેનું સ્વરૂપ ઉદાહરણ સાથે સમજાવવાનું છે। સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે તેનો અર્થ આપવાનો છે અને તેનું સ્વરૂપ ઉદાહરણ તરીકે સમજાવવાનું છે। આ બધા પ્રશ્નો જે તમે કાંઈ પણ લીથા લીધેલા હોય તે લીથાની અંદર આ પ્રશ્નો જોવા મળશે। સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું? તો કે ગર્ભની અંદર જે બાળક છે તેને ગર્ભની અંદર જ તે નાશ કરવો, તેને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે। તેનો અર્થ આપવાનો છે અને તેનું સ્વરૂપના ઉદાહરણો જે છે તમારે અહીંયા સવિસ્તાર લખવાના રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે
પ્રદૂષણનો અર્થ સમજાવી તેના નિવારણની વિગતે સમજૂતી આપવાની છે. પોલ્યુશન, પ્રદૂષણનો તમારે અહીંયા અર્થ સમજાવવાનો છે. પ્રદૂષણ કેવી રીતના થાય, તેનું કેવી રીતના ફેલાવો થાય અને તે કેવી રીતે અટકી શકે તેની વિગતે ચર્ચા કરવાની છે. તેનું નિવારણ કેવી રીતે આવી શકે તેની વિગતે ચર્ચા કરવાની છે. ત્યારબાદ જે છે પ્રશ્ન નંબર 3 છે, ગ્રાહકવાદ એ વિકાસની પ્રક્રિયાની આડપેદાશ તરીકે ઉદ્ભવેલ સમસ્યા છે. આ વિધાનની વિગતે ચર્ચા કરવાની છે. પ્રશ્ન 3નો અથવાનો શું છે તો કે ગ્રાહકવાદ છે એ વિકાસની પ્રક્રિયાની આડપેદાશ તરીકે ઉદ્ભવેલી સમસ્યા છે. એટલે કે ગ્રાહકવાદ છે એ એક સમસ્યા છે. આ વિધાન તમારે જે છે ચર્ચા કરવાની રહેશે. ત્યારબાદ ચોથો છે, બાળ અપરાધ એટલે શું તે સમજાય, બાળ અપરાધના પરિબળો ચર્ચો. બાળ અપરાધ એટલે શું તો કે નાના બાળકો હોય તે જે છે અસમજણા હોય, તેના ઉપર જે છે કોઈ વ્યક્તિ તેને કોઈ પણ પ્રકારની જે છે એ આલોચન આપી તેના ઉપર જે છે અપરાધ કરાવતા હોય છે, તે બાળકો દ્વારા અપરાધ કરાવતા હોય છે. તે બાળ અપરાધ એટલે શું, બાળ અપરાધ કોને કહેવાય તેની સમજૂતી આપવાની છે. તેની સાથોસાથ જે છે એ બાળ અપરાધના પરિબળોની ચર્ચા કરવાની રહેશે. અહીંયા પ્રશ્ન 4નો અથવાનો છે, નશીલા દ્રવ્યોનો અર્થ સમજાવી તેના કારણો ઉદાહરણો સાથે સમજાવો. નશીલા દ્રવ્યોનો અહીંયા અર્થ આપેલો છે. નશીલા દ્રવ્યો કોને કહેવાય અને તેના કારણો ઉદાહરણો સાથે સમજાવવાના છે. નશીલા દ્રવ્યોના કારણો જે છે તમારે ઉદાહરણો આપીને સમજાવવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, વસ્તી વૃદ્ધિનો અર્થ આપી તેના પરિણામોની ચર્ચા કરો. વસ્તી વૃદ્ધિ જે ભારતનો એક જે છે એ મહત્ત્વનો મુદ્દો અત્યારે રહી ચૂકેલો છે કે વસ્તી વૃદ્ધિ. ભારતની વસ્તી અત્યારે જે છે એ 130 કરોડ ઉપર છે, લગભગ 140 કરોડ જેટલી છે. તો વસ્તી વૃદ્ધિનો અર્થ આપવાનો છે અને તેનું જે છે એ પરિણામોની ચર્ચા કરવાની છે. 5માનો અથવાનો છે, ભિક્ષાવૃત્તિ એટલે શું તે સ્પષ્ટ કરી તેના પરિબળો ચર્ચો. ભિક્ષાવૃત્તિ જે કાંઈ પણ નાના બાળકો હોય તેને ભિક્ષા મગાવી, તેને ખોટી રીતે હેરાન પરેશાન કરવા, તેની ઉપર કોઈક મોટા વ્યક્તિનો હાથ હોય છે. આ ભિક્ષાવૃત્તિ એટલે શું તે સ્પષ્ટ કરવાની છે અને તેના પરિબળો સમજાવવાના છે. આપણે જ્યારે પણ ક્યાંક બહાર એવા સ્થળે જતા હોય જ્યાં નાના બાળકો જે છે ભિક્ષા માંગતા હોય તો તેને કોઈ પણ પ્રકારના રૂપિયા અથવા તો પૈસા આપવાની, તેને જે છે અમુક પ્રકારની ચીજ વસ્તુઓ, ખાવાની પીવાની ચીજ વસ્તુઓ આપવી, જેથી જે છે આ ભિક્ષાવૃત્તિ દ્વારા પૈસો જે ભેગો થાય તે જે છે એ આતંકવાદમાં તેમાં વપરાતો હોય છે. તેથી ભિક્ષાવૃત્તિ જે એટલે શું તેનું સ્પષ્ટ કારણ સ્પષ્ટ પરિબળો સમજાવવાના છે. એટલે ભિક્ષાવૃત્તિ એટલે ભિક્ષા આપો ત્યારે કોઈ પણ પ્રકારની ખાણીપીણીની વસ્તુ આપવી જોઈએ. પૈસા કોઈ પણ ભિખારી અથવા તો કોઈ પણ ભિક્ષુ હોય તેને પૈસા ન આપવા જોઈએ. આ એક જે છે એ અનુરોધ મારા દ્વારા કરવામાં આવે છે. આ જોઈ શકો છો કે આ સંપૂર્ણ માળખું આવી રીતના રહેલું છે. આ પેપરનું જે છે SYB એક્સટર્નલનું પેપર છે, સોશિયોલોજીનું પેપર છે અને ખાસ તમારે સબ્જેક્ટ કોડ અહીંયા જોવાનો રહેશે. 8768 સબ્જેક્ટ કોડ છે. તેનું ટાઇટલ છે ઇન્ડિયન સોસાયટી ઇસ્યુ એન્ડ પ્રોબ્લેમ. ઇન્ડિયાના જે છે ભારતની અંદર રહેલા ઇસ્યુ અને પ્રોબ્લેમ, આ રીતે તેનું માળખું છે. દરેકના 20 માર્ક રહેશે. અથવાની અંદર દરેક પ્રશ્નની અંદર અથવા આપેલા હશે તો ખાસ જોવાનું રહેશે. એટલે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને શેર કરી દો, જેથી આની જાણકારી સૌને મળતી રહે. એક MKBUની અને જે કાંઈ પણ એજ્યુકેશનને લગતી જે કાંઈ પણ માહિતી હોય તે દરેકની માહિતી સૌથી પહેલાં તમારે મેળવવી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની જોડાઈ જાઓ, ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. અને તમે આગળના પેપર ના જોયા હોય તો તે પણ પેપર જોઈ લેવા વિનંતી, કારણ કે આ નમૂનાના પેપર ખૂબ એટલે ખૂબ ઉપયોગી રહેવાના છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.